નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે CISF દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે 2025ની નવી જાહેરાત છે. મિત્રો, આ ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે. ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 1124 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે, જેમની ઉંમર 18 વર્ષથી લઈને 27 વર્ષ સુધીની હોય. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ CISF દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો હવે આપણે જઈશું CISF દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો, આપણે આવી ગયા છે CISF દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર. વેકેન્સીનું નામ છે CISF ન્યૂ વેકેન્સી 2025. ઓર્ગેનાઇઝેશનનું નામ છે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, એટલે કે CISF દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટ નેમની વાત કરીએ તો કોન્સ્ટેબલ ડ્રાઈવર કમ પંપ ઓપરેટર, આ બંને પોસ્ટ ઉપર ભરતી થવાની છે. ટોટલ વેકેન્સીની વાત કરીએ તો 1124 જગ્યાઓ ભરતી થવાની છે. આ ભરતી માટે એપ્લાય મોડ છે તે ઓફલાઈન છે. તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે. વોક-ઇન એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. સેલરીની વાત કરીએ તો સેલરી તમને 21,700 લઈને 69,100 સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે. એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મેક્સિમમ 27 વર્ષ હોવા જોઈએ. 27 વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો, એટલે કે 18 થી 27 વર્ષ સુધીમાં તમારી ઉંમર હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST અને PWD માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી. જે ફી છે તે તમારે ઓનલાઈન ભરવાની રહેશે. ફી તમે ઓનલાઈન ભરી શકશો, પણ એપ્લિકેશન છે તે તમારે ઓફલાઈન કરવાની રહેશે. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે, ત્યારબાદ રાઇટિંગ એક્ઝામ લેવામાં આવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ તમારું સિલેક્શન થશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે 10 પાસ હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ CISFની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો. તેના ઉપર તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે. નોટિફિકેશન ડાઉનલોડ કરશો એટલે નીચે તમને તેનો ફોર્મ પણ જોવા મળી જશે. તે ફોર્મ તમારે ભરી દેવાનું રહેશે. તેમાં પણ જે પણ ડોક્યુમેન્ટ હોય તે બધા તેમાં એટેચ કરી દેવાનું રહેશે અને જે પણ એડ્રેસ આપેલું હોય તે તમારે મોકલી દેવાનું રહેશે. અને જ્યારે પણ તમને કોલ લેટર મળે ત્યારે તમારે એક્ઝામ માટે જવાનું રહેશે. વાત કરીએ અગત્યની ડેટની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓફલાઈન 3 ફેબ્રુઆરી 2025થી આ ભરતી છે તેના એપ્લિકેશન છે તે શરૂ થવાના છે. લાસ્ટ ડેટની વાત કરીએ તો 4 માર્ચ 2025 તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે તે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો અને ઓફલાઈન જે ફોર્મ ભરવાનું છે તે પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.